દાહોદ જિલ્લામાં ચૂંટણીનો શંખનાદ જોવા મળી રહ્યો છે। પહેલા જ દિવસે ફોર્મ લેવા માટે ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો। એક જ દિવસમાં દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને દાહોદ નગરપાલિકા માટે કુલ 237 ફોર્મ ઉમેદવારો દ્વારા ભરવામાં આવ્યા હતા, જેમાં દાહોદ નગરપાલિકામાં પહેલા જ દિવસે સૌથી વધુ ક્રેઝ જોવા મળ્યો હતો। 36 બેઠકો માટે 149 ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કોના ઉપર પસંદગીનો કળશ ઢોળાશે તેના લઈને હવે લોકોમાં પણ એક કુતૂહલ જોવા મળી રહી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। વહીવટદારોના શાસન તો લાગુ જ છે, પરંતુ હવે જનપ્રતિનિધિઓની ચૂંટણીને લઈને પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાત ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલે કરેલી જાહેરાત બાદ આજથી એટલે કે 6 એપ્રિલથી ગુજરાતભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। દાહોદ જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। દાહોદ જિલ્લામાં ચૂંટણી લડવા માટે ફોર્મ વિતરણના પહેલા જ દિવસે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। દાહોદની જિલ્લા પંચાયત, દાહોદની તાલુકા પંચાયત, દાહોદની નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો મેળાવડો જોવા મળ્યો હતો। પહેલા જ દિવસે દાહોદની વિવિધ કચેરીઓમાંથી કુલ 237 ઉમેદવારી ફોર્મ ગયા હતા। આંકડાકીય વિગત પર નજર કરીએ તો દાહોદ જિલ્લા પંચાયતમાં પહેલા દિવસે 50 બેઠકો માટે 37 ફોર્મ લેવામાં આવ્યા છે અને દાહોદ તાલુકા પંચાયતમાં લગભગ 25થી વધુ બેઠકો માટે સાંજ સુધીમાં 61 જેટલા ફોર્મ ઉમેદવારો લઈ ગયા છે તેવો આંકડો સામે આવ્યો છે। દાહોદ નગરપાલિકાની વાત કરીએ તો સૌથી વધુ ગરમાટો અહીં જ જોવા મળી રહ્યો છે। 36 બેઠકો માટે 149 ફોર્મોનું વિતરણ પહેલા જ દિવસે થઈ ગયું છે અને 11 એપ્રિલના દિવસે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જ તે જોવા મળશે કે કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। ત્યારે ફોર્મ ચકાસણી 13 એપ્રિલના દિવસે થશે। ફોર્મ પરત ખેંચવાની તારીખ 15 એપ્રિલ છે। ત્યારે જ આખું ચૂંટણી લડવા માટેનું જે ચિત્ર છે ઉમેદવારોનું તે સ્પષ્ટ થશે। અસલી ખેલ તો ટિકિટ વહેંચણીમાં છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કોને મેન્ડેટ આપશે તેના ઉપર સૌ મીટ માંડીને બેઠા છે। ખાસ કરીને ભાજપના ગણ્યા ગાંઠ્યા વિસ્તારોમાં કોનું પત્તું કપાશે અને કોને નસીબ સાથ આપશે તે ચર્ચા રસપ્રદ રહી છે। શું નવા ચહેરાઓને તક મળશે કે જૂના જોગીઓને જ મેદાનમાં ઉતારવામાં આવશે? શું અપક્ષ ઉમેદવારો રાજકીય પક્ષોના સમીકરણો બગાડશે? આ તમામ સવાલોના જવાબ આગામી 11 એપ્રિલ સુધીમાં સ્પષ્ટ થઈ જશે।